સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. સુશાસન, વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવથરા જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રાહ ખાતે નવનિર્મિત જિલ્લો અને નવા 4 તાલુકાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સંકલ્પ સાથે સરહદના વિસ્તારને નવો વાવથરા જિલ્લો અને 4 નવા તાલુકાની ભેટ મળી છે. રાજ્યના મુખ્યમંત્રીએ પ્રજાની માંગણીને સ્વીકારીને ટૂંકા ગાળામાં ઐતિહાસિક નિર્ણય લીધો તે બદલ સરહદના નાગરિકો વતી અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા હતા. નવા જિલ્લાને યંગ અને ડાયનેમિક અધિકારો મળ્યા છે. અધ્યક્ષશ્રીએ શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી ઓળખ હંમેશા બનાસવાસી તરીકે બની રહેશે. બનાસવાસીઓની સાથે આપણે લાગણી અને પ્રેમથી જોડાયેલા રહીશું. તેમણે કહ્યું કે નવા જિલ્લા તરીકે સૌ કોઈ એવા સંકલ્પ સાથે આગળ વધીએ કે વાવથરા જિલ્લાની નોંધ સમગ્ર દેશમાં લેવાય અને આ વિસ્તારનું નામ ગુંજતું થાય. આ વિસ્તારમાં એક પણ વ્યક્તિ કુપોષણમાં ના રહે, વ્યસન મુક્તિ માટે કામ કરીએ. શિક્ષણની સાથે સ્કિલ મેન પાવર વિકસાવીએ. દરેક વ્યક્તિ આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવે તેવો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું. સરહદી વિસ્તારમાં પૂર્વ વખતે વહીવટી તંત્રએ જે ઉમદા કામગીરી કરી છે તે બદલ અધ્યક્ષશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. આ સંકલ્પની ભૂમિ છે. આ ધરતી ઉપર એક સંકલ્પ કર્યો હતો. મને એમ છે કે આ જ જગ્યા હતી ને, અહીંયા જ હતા. અને મા જગદંબાએ નવરાત્રિની અંદર જ એની અનુકંપા સિવાય ન થઈ શકે. આપણે તો બધા નિમિત્ત હોઈએ, ઈશ્વરની કૃપા સિવાય નથી થતું હતું. બાકી મહેનત તો ગમે એટલી કરીએ, ક્યાંથી પરિણામ મળી શકે? પરંતુ આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા. આજે રા તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો, સાથે સાથે ધરણીધર તાલુકો પણ બની ગયો અને અહીંયા આગળ ઓગણનાથ તાલુકો પણ બન્યો અને હળાદ તાલુકો પણ બન્યો. ઈશ્વરની કૃપા આ વિસ્તારની પ્રજા ઉપર છે અને આજે એનું પરિણામ છે. મિત્રો, જ્યારે આપણને આટલી મોટી કામ, આવી મોટી ઓપોર્ચ્યુનિટી આવતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે. ખૂબ મોટું મન બનાવવું પડશે, ખૂબ મોટા સપના જોવા પડશે અને સપનાને સાકાર કરવા માટે તંત્ર સાથે આપણે જોડાવવું પડશે. તંત્ર સાથે જોડાઈએ તો કેવું મોટું પરિણામ મળે છે. હમણાંનું પૂર અને પૂરની સ્થિતિ એનો દાખલો છે. જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટરશ્રીથી કરીને આખું તંત્ર છે ગામડા ગામડા સુધી પહોંચી જાય. રાતના 4-4 વાગ્યા સુધી સુઈગામ જેવા વિસ્તારમાં બેસીને ત્યાં બેસીને નિર્ણયો કરે. રાતના 4-4 વાગ્યા સુધી હું કહું છું, જવાબદારીપૂર્વક કહું છું. અને આવડી મોટી આફત તો સરકારી તંત્ર જોડાયું, સાથે પ્રજા જોડાઈ અને બધા ભેગા થઈને હેમખેમ એમાંથી લગભગ એક પણ માણસની જાનહાનિ સિવાય આપણે બહાર નીકળ્યા. આ નાની ઘટના નથી. આપણને બાકી મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં દેખાય, પરંતુ આ બધામાં કેટલો પુરુષાર્થ લાગ્યો હશે, કેટલી બધી મહેનત થઈ હશે. તો આજે ભલે જિલ્લાનું પુનઃનિર્માણ, નવનિર્માણ થાય છે, પરંતુ હું આ ધરતી ઉપરથી બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું, એમને અભિનંદન આપું છું. એ કલેક્ટરશ્રીથી કરીને નાનામાં નાના કર્મચારી સુધી બધા લોકો, આખી આપણી ટીમ એને રાત દિવસ મહેનત કરી હતી. મેં મારી નજરે જોયું છે. કેટલા દિવસો સુધી ઘરે નથી ગયા, બહાર ગાદલા નાખી દીધા હોય દૂધ શીત કેન્દ્રની અંદર, ત્યાં રહ્યા છે, ત્યાં ખાધું, ત્યાં બેસીને કામ કર્યું. એ પૂરની અંદર 4-4, 5-5 ફૂટ પાણીની વચ્ચે જઈને આપણા યુજીવીસીએલના કર્મચારીઓ ચાલુ પાણીમાં જઈને લાઇટ ચાલુ કરતા હતા. આ કામ કરતા મેં જાતે જોયા છે. મેં એ પણ દેખ્યા છે એમને બધાને કામ કરતા કે પાણી ભરાઈ ગયું હોય, નીકળવાની કોઈ વ્યવસ્થા ના હોય તો આટલા પાણીને પમ્પિંગ કરીને પણ જે મહિના સુધી પાણી ન નીકળતા હોય, 2 મહિના સુધી ન નીકળતા હોય, એને 10-10 દિવસની અંદર પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરવાવાળું વહીવટીતંત્રને મેં મારી નજરે જોયું છે. આ કાર્યક્રમમાં મંત્રી બળવંતસિંહ રાજપૂતે નાગરિકોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે આજે ગાંધીજીની 156મી જન્મ જયંતિ તથા વિજયાદશમીના શુભ દિવસે આ વિસ્તારના નાગરિકો માટે સુખાકારી લઈને આવ્યો છે.
તાત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ગુડ ગવર્નન્સ હેઠળ રાજ્યમાં અનેક વહીવટી સરળતાઓ ઊભી કરાઈ છે. 1960માં ગુજરાતમાં ફક્ત 17 જિલ્લા કાર્યરત હતા, જ્યારે આજે 34મા જિલ્લા તરીકે વાવ-થરાદ કાર્યરત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા છેવાડાના નાગરિકોની ચિંતા કરીને વિકાસ, સમય અને નાણાંના બચાવ માટે ઘરઆંગણે જિલ્લો ફાળવ્યો છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજે અહીંના વિસ્તારના લોકોનું અભિવાદન જોઈને અભિભૂત થયો છું. આ વિસ્તારમાં સરકારે અનેક વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે. આરોગ્ય, શિક્ષણ, નર્મદાનું પાણી સહિતની સુવિધાઓ સરહદી વિસ્તારને મળી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સૌ કોઈને જોડાવાનું આહવાન કર્યું હતું. આજનો દિવસ આપણા સૌ માટે એક અદ્ભુત દિવસ છે, એટલા માટે કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા આ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એમ કહી શકાય કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે, એમને હંમેશા એક વિચાર્યું છે કે છેવાડાના માનવી સુધી એમ કહેવાય કે શહેરથી સરહદ સુધી દરેક વ્યક્તિને ગુડ ગવર્નર મળે એ પ્રકારની વ્યવસ્થા થાય અને લોકોની સુવિધામાં અનેક પ્રકારની સુવિધા પ્રાપ્ત થાય, વિકાસના કામો થાય, લોકોનો ટાઈમ બચે એ પ્રકારની વ્યવસ્થા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી હતી. મારે કહેવું છે કે 1960ની અંદર માત્ર એમ કહી શકાય કે 17 જિલ્લાઓ હતા, એને ઉમેર્યા 16 જિલ્લાઓ એટલે 33 થયા. અને આદરણીય અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જેમને આ 34મો જિલ્લો ઉમેરીને આ વાવ-થરાદ આ તાલુકાઓની માગણી કેટલાય સમયથી આગેવાનોથી માંડીને આદરણીય શંકરભાઈ સાહેબની ટીમ, શંકરભાઈ સાહેબ સખત, મને આજે પણ ખ્યાલ છે કે જ્યારથી જાહેરાત થઈ ત્યારથી અનેક ફેર એમ કહેવાય કે ક્યારે જલ્દીમાં જલ્દી આ પ્રકારનો દિવસ આવે અને એ પ્રકારની વ્યવસ્થા જ્યારે ખરેખર જિલ્લામાં થઈ છે ત્યારે મારે આપ સૌને કહેવું છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ 17 તાલુકા જોડીને કરી છે. મારે આજે કહેવું છે કે આ પ્રકારની વ્યવસ્થા આજે અમે આવતા હતા, મને ખ્યાલ છે 10 થી 15 જગાએ 200-500 માણસ રોડ ઉપર ઊભા રહીને આદરણીય શંકરભાઈ સાહેબનું અદ્ભુત સ્વાગત કરીને આ ભારતીય જનતા પાર્ટીની સરકારના ખૂબ એમ કહી શકાય કે આશીર્વાદ સાથે સાથે એક અદ્ભુત વ્યવસ્થાનું કામ કર્યું. એ પ્રકારના આશીર્વાદ ઠેઠ અહીં આવ્યા તો સુધી પ્રાપ્ત થયા છે. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરીને સૌને આવકાર્યા હતા. કાર્યક્રમમાં વાવ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, બંને જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ અને JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે, ચિંતન જે તેરૈયા, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવીન વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય વિજયાદશમી ઉત્સવ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંજે 4 કલાકે ગાયત્રી વિદ્યાલયના મેદાન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સ્વયંસેવકો દ્વારા શારીરિક પ્રાત્યક્ષિક રજૂઆત કરવામાં આવી અને પરંપરાગત રીતસર શસ્ત્ર પૂજન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. કાર્યક્રમને બૌદ્ધિક દિશામાં માર્ગદર્શન આપતા બનાસકાંઠાના વિભાગના સામાજિક સંરચનાના સંયોજક રામભાઈ સોલંકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પરંપરા, શતાબ્દી વર્ષની પ્રેરણા અને સમાજમાં સમરસતાના મૂલ્યો અંગે વિચારો રજૂ કર્યા હતા. અતિથિ વિશેષ તરીકે જયરામભાઈ મકવાણા, પ્રમુખ અખંડ મેઘવાળ સેવા સંસ્થાન વાવ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની મહત્વતાને ઉજાગર કરી હતી. આ વિજયાદશમીની ઉત્સવમાં તાલુકાના વિવિધ ગામો અને નગરમાંથી સ્વયંસેવકો ગણવેશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા. તે ઉપરાંત સ્થાનિક સજ્જનો, માતાઓ અને બહેનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય એકતા
શિસ્ત અને સેવાભાવના સંદેશો પ્રતિપાદિત થતા સમગ્ર વાતાવરણ દેશભક્તિથી પ્રેરિત બની ગયું હતું. राष्ट्रीय स्वयंसेवक संघ यानी RSS 100 વર્ષની રાષ્ટ્ર સેવાની અવિરત યાત્રા આજે પૂર્ણ કરવા જઈ રહ્યો છે. ત્યારે દેશભરમાં વિજયાદશમીના ઉત્સવ મનાવાઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વ્યક્તિ નિર્માણ, ચરિત્ર નિર્માણથી વ્યક્તિ નિર્માણ અને વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે સતત કાર્ય કરી રહ્યું છે. આ વર્ષે શતાબ્દી વર્ષ નિમિત્તે આ કાર્યક્રમમાં વાવ તાલુકાના 7 મંડળ અને 45 ગામમાંથી સંખ્યા ઉપસ્થિત રહી. તેમાં સમાજના અગ્રણી લોકો, શ્રેષ્ઠીજનો, પ્રબુદ્ધ નાગરિકો, ડૉક્ટરો, શિક્ષકો, ખેડૂતો, વિવિધ અન્ય ક્ષેત્રના લોકો, વિદ્યાર્થીઓ, બંધુ ભગીની ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ શ્રીમાન જયરામભાઈ મકવાણા, સામાજિક અગ્રણી, તેમની ઉપસ્થિતિ. મુખ્ય વક્તા શ્રી રામભાઈ સોલંકી, જેમણે બૌદ્ધિક આપ્યું. અન્ય શારીરિક કાર્યક્રમો પણ થયા. મુખ્ય વક્તવ્યમાં હિન્દુ સમાજ રાષ્ટ્ર માટે વ્યક્તિનું ઘડતર અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા, આ રાષ્ટ્ર મજબૂત બને, ભારત માતા પરમ વૈભવના શિખરે પહોંચે, એવા સંકલ્પ સાથે સૌને પ્રબોધન પૂરું પાડ્યું. સાથે પ્રકૃતિ, વસુદેવ કુટુંબકમ, આદર્શ પરિવાર ભાવના, સમરસતા અને નાગરિક કર્તવ્ય જેવા બિંદુ પર ઉદ્બોધન. આ કાર્યક્રમમાં જેમણે સહકાર આપ્યો છે, જેમનો સહયોગ થયો છે, તેમના સૌનું આપણે ઋણ સ્વીકાર કરીએ છીએ. તો આવા કાર્યક્રમો શતાબ્દી વર્ષ નિમિત્તે આગામી સમયમાં પણ થવાના છે. સૌનો સહકાર પણ મળી રહે છે. ગુજરાતના રાજકારણમાં અનેક અટકળો અને ચર્ચા વિચારણાનો અને લાંબા ઇંતજારનો અંત આવવા જઈ રહ્યો છે. વિજયાદશમી અને ગાંધી જયંતિના દિવસે ગુજરાત ભાજપ અધ્યક્ષની વરણી માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે 3 ઓક્ટોબરે 2 વાગ્યા સુધી ભાજપ પ્રદેશ અધ્યક્ષ પદ માટે ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીમાં 229 મતદારોના નામ ચૂંટણી માટે જાહેર કરાયા છે. સાથે જ આ ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો પૈકી 10% સભ્યો મતદાર બનશે. તેમજ વિધાનસભામાં ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી 10% સભ્યો મતદાર બનશે. આ ચૂંટણી પ્રક્રિયા માટે ચૂંટણી અધિકારી કે લક્ષ્મણ અને ભૂપેન્દ્ર યાદવ પણ ગુજરાત આવશે. નમસ્કાર મિત્રો, પ્રથમ તો આજે વિજયાદશમી છે અને આ વિજયાદશમીના પાવન પર્વની આપ સૌને શુભકામના પાઠવું છું. આપ સૌ જાણો છો કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. એના ભાગરૂપે ગુજરાતમાં પણ પ્રાથમિક સભ્યો, સક્રિય સભ્યો, 50,000 કરતાં પણ વધુ બૂથોની ચૂંટણી કરવામાં આવી, 580 મંડળની ચૂંટણી કરવામાં આવી અને 41 જિલ્લામાં, નગરોમાં જિલ્લા પ્રમુખોની પણ ચૂંટણી કરવામાં આવી. અને હવે રાષ્ટ્રીય અમારા ચૂંટણી અધિકારી ડૉક્ટર કે લક્ષ્મણજીની સૂચના મુજબ ગુજરાતના ચૂંટણી અધિકારી તરીકે પાર્ટી મને જવાબદારી આપી છે. મારા સાથી સહ ચૂંટણી અધિકારી ભાઈ શ્રી ધવલભાઈ દવે, શ્રી હિતેશભાઈ પટેલ આજે પ્રદેશ અધ્યક્ષની જે ચૂંટણી છે એમની આજે મતદાર યાદી ડિક્લેર કરવામાં આવી છે અને જે પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થશે
એનું જે કંઈ શેડ્યુલ છે એ શેડ્યુલ આપશ્રીને આપું. મતદાર યાદી છે કે 292 જેટલા એમાં મતદાતાઓ છે, એમની યાદી જાહેર કરવામાં આવી છે અને નોટિસ બોર્ડ ઉપર લગાડવામાં આવી છે. ખાસ કરી ફોર્મ ભરવાની જે કંઈ પ્રક્રિયા છે એ આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે. પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી. ફોર્મ પરત ખેંચવાની જે કઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે. પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે. મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનીય દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે. બસ આટલી જ મારે જાહેરાત કરવાની. અમદાવાદમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 156મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે કુલાધિપતિ તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં ગાંધીજીના મૂલ્યો, સ્વદેશી, સ્વાવલંબન અને સ્વચ્છતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે માણસ વચ્ચેનો પ્રેમ વિશ્વાસ ઘટી રહ્યો છે. ગાંધીજી પ્રેમ વધે એવું ઈચ્છતા હતા, તો માણસ વચ્ચેના પ્રેમ વિશ્વાસમાં વધારો થાય એને માટે સૌએ પોતાનાથી જે થાય તે કરવું જોઈએ. કોઈ પણ પ્રકારના માણસ સાથેના ભેદભાવ હોય આ દુનિયામાં તો આપણી દુનિયા એટલી નીચે ઉતરે છે એવું હું ગાંધીજીને સમજ્યો છું. જે અંગ્રેજોનો પીરિયડ હતો એમાં એ લોકોની મિલ્સ ચાલે એટલે અહીંયાથી કાપડ અહીંયાથી કપાસ લઈ જવું ત્યાં અને પાછું આપણી સાથે જ વેચવું, એની સામે જે ગાંધીજીના વિચારો એ વખતના હતા એ આજના માટે એટલા બધા લાગુ પડે છે. અને જે ખાસ કરીને પર્યાવરણની વાત કરીએ છીએ એ લોકોના માટે તો આ જાણે આટલા સરસ શબ્દો 1928માં ગાંધીજી બોલ્યા છે એ એક ઇન્સ્પિરેશન છે. નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ નજીક નર્મદા કેનાલમાંથી એક યુવક અને એક યુવતીના બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. દોલતપુરા પુલ નજીકથી ફાયર બ્રિગેડની ટીમે આ મૃતદેહોને બહાર નીકાળ્યા હતા. ગત રોજ કેનાલ પર એક મોટરસાયકલ, ધાબળો, પટ્ટો અને ટોપી જેવી વસ્તુઓ પડેલી જોવા મળી હતી. આ અંગે ફાયર ટીમને જાણ કરાતા તેમણે તપાસ હાથ ધરી હતી. ત્યારે આજરોજ થરાદ ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચીને બંને મૃતદેહોને બહાર નીકાળ્યા હતા અને મૃતદેહો રસ્સી વડે બાંધેલી હાલતમાં હતા, જેણે રહસ્ય વધુ ઘેરું બનાવ્યું છે. મૃતક યુવક અને યુવતી પાસેથી એક ચાકુ, પાકીટ અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ ઓફિસર વિરમજી રાઠોડે જણાવ્યું હતું કે થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને દોલતપુરા પુલ નજીક કેનાલમાં 2 અજાણ્યા મૃતદેહ હોવાનો કોલ મળ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરીને મૃતદેહોને બહાર નીકાળ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને મૃતદેહો થરાદ તાલુકાના ભાચર ગામના હોવાનું જાણવા મળ્યું છે અને તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોન્દ્રી ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા પાણી નિકાલ મુદ્દે ગ્રામજનોનો આક્રોશ અંતે શાંત થયો છે. ગામ લોકોએ છેલ્લા કેટલાય દિવસોથી ધરણા અને આંદોલન દ્વારા તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગઈકાલે રાત્રે ભાજપ અગ્રણી રૂપસિંહભાઈ પટેલના પ્રાર્થના પ્રસંગે પૂર્વ સાંસદ તથા વાવ થરાદ જિલ્લાના અગ્રણીઓમાંના એક પરબતભાઈ પટેલ અને ભાજપ પ્રમુખ પ્રકાશ વ્યાસે ગ્રામજનોની સીધી મુલાકાત કરી હતી. આ પ્રસંગે તેમણે પાણી નિકાલની બાંયધરી આપતા ગામ લોકોને આશ્વાસન આપ્યું હતું. તંત્ર દ્વારા પણ
ખાતરી આપવામાં આવી છે કે ગામમાં પાણી નિકાલની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવશે. આ વિશ્વાસ અને આગેવાનોની બાંયધરી બાદ ગ્રામજનોએ પોતાનું આંદોલન સમાપ્ત કરીને પૂર્ણ વિરામ આપ્યો છે. આ રીતે બાલોન્દ્રી ગામમાં લાંબા સમયથી ચાલી રહેલા આ લડતનો અંત આવ્યો છે અને હવે ગામમાં પાણી નિકાલની કામગીરી શરૂ થવા જઈ રહી છે તેવું સ્થાનિક લોકોમાં સંતોષજનક માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે પૂરને લીધે 7 તારીખે રાત્રે વરસાદ શરૂ થયો અને 8 તારીખે વરસાદ બંધ થઈ ગયો. પાણી એટલું બધું આવ્યું કે તમામ ગામ છેક સુઈગામથી કરીને લાકડી સુધી આખા બધા ખેતરો બેટમાં ફેરવાયેલા છે. ગામ બહાર નીકળી શકાય નહીં એ પરિસ્થિતિ. એમાં બધા ગામોની પરિસ્થિતિ એવી છે. એમાં બાલોતરીમાં શાળા બંધ છે, ગામના રસ્તાઓ બંધ છે, ક્યાં જવું ને એના માટે કરીને તંત્ર હાથે ભાઈ શ્રી ઋષિભાઈને ગામના લોકોએ પહેલેથી વાત કરી છે. તંત્રે એમને કીધું કે પાણી કાઢી દીધું પણ પછી અમને તો બધું નીકળતું નથી. એટલે મામલતદાર કચેરી આગળ ઉપવાસ ઉપર જે બેઠા અને એમ થયું કે ભાઈ 2017માં મેં નાગલામાં 70 દિવસ મોટર ચલાવી હતી. 70 દિવસ મોટર ચાલી ત્યારે પાણી ખાલી થયું. આપણે ક્યાંક ને ક્યાંક મારીને તમારી અડચણોને લીધે પાણી અટકેલું, પણ જ્યારે આ બધું જ થયું છે ત્યારે તંત્ર મથે છે. અત્યારે મોટરો ચાલુ છે જે આપણો પાણીના નિકાલ માટે કરીને ખાઈ ખોદીને પણ હિટાચીથી કામ ચાલુ કરાયું, છતાં હજુ પાણી નીકળ્યું નથી. પણ તંત્ર જ્યારે આપણા માટે ખડે પગે તૈયાર છે. આવતીકાલે જ્યારે થરાદ ખાતે વાવ થરાદ જિલ્લો બનતા કરીને એની કચેરીઓ શરૂ થાય છે. ડીમા ધણીધર પણ નવો તાલુકો જે બાલોતરી ડીમામાં આવે એનું પણ લોકાર્પણ છે. ત્યારે અમારે ઋષિભાઈ હું મારા પ્રકાશભાઈ ગામના બધા આખું ગામ એમ કહે છે કે ઊભા થતો. એટલે મેં કીધું કે ઋષિભાઈ તંત્ર કામ કરે છે, અમે બધા મતશું તમારા માટે, ગામ માટે. અને ગામ આખું કહે છે કે ઋષિભાઈ ઊભા થતો. એટલે અત્યારે ધડા કહેવાથી ઋષિભાઈને અત્યારે ઘેર મૂકો છો અને તંત્ર જે કંઈ કહેવાનું થશે અમે કે આપણા ધારાસભ્ય, આપણા વિધાનસભાના અધ્યક્ષ, અમારું સંગઠન કે બધા ભેગા મળીને એના માટે પ્રયત્ન કરશું. અને ઋષિભાઈ જ્યારે અત્યારે જ હું જવાનું એટલા માટે કહું છું કે કાલે જિલ્લાની જરૂરિયાત થાય એના પહેલાં અમારું ઉપવાસ આંદોલન એમનું પૂરું થાય એટલા માટે કરીને અત્યારે અમને બનાવીને ગામ લોકો જ્યારે લેવા આવ્યા છે, પ્રકાશભાઈને પણ ત્યારે બોલાયા, ત્યારે બીજું ઋષિભાઈને કીધું કે તમે ગામ માટે લડ્યા છો, તમારા માટે જ. એમાં બધાનો સાથ અને સહકાર રહે એમાં કોઈ શંકા નથી. રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ, યહ ન્યૂઝ ઇન્ડિયા, બનાસકાંઠા. યાત્રાધામ અંબાજીમાં અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા ભોજનાલય બંધ કરી દેવામાં આવ્યું છે. તેના બદલે દાતા રોડ ઉપર આજે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા વિધિ કરીને નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજનાલયની શરૂઆત કરવામાં આવી છે. આજે અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર નિઃશુલ્ક ભોજનાલયના સંચાલક હિતેશભાઈ ઠક્કર દ્વારા પૂજા વિધિ કરી નાની કુંવારી કન્યાઓની પૂજા કરી નવી ભોજનાલયમાં પ્રવેશ કરાવ્યો હતો અને સૌપ્રથમ નાની કન્યાઓને ભોજન જમાડી ભેટ સોગાત પણ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે સાથે આજે પ્રથમ દિવસે જ નવી ભોજનાલય ખાતે યાત્રિકોની પણ લાંબી લાઈનો જોવા મળી હતી. મંદિર ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલયમાં મોટી સંખ્યામાં આજે લાભાર્થીઓએ ભોજનનો લાભ લેતા નજરે પડ્યા હતા. જો કે જૂનું ભોજનાલય અંબાજીના વિકાસના પ્લાનમાં આવતો હોવાથી તેમનું ડિમોલિશન કરવાનું થતું હોવાથી જૂનું ભોજનાલય બંધ કરવામાં આવ્યું છે અને યાત્રિકોને નિઃશુલ્ક અને ભરપેટ ભોજન નિયમિતપણે મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થાના ભાગરૂપે ભોજનાલય અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું છે. આ ભોજનાલયમાં રોજના 15,000 જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને હાલમાં પૂરી વણવાની પ્રક્રિયા મેન્યુઅલી કરવામાં આવી છે. ત્યારે ટૂંક સમયમાં ઓટોમેટિક મશીન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે તેમ જણાવાયું છે. શ્રી અંબિકા ભોજનાલય અન્ન ક્ષેત્ર કે જ્યાં નિઃશુલ્ક યાત્રાઓને ભોજન આપવામાં આવે છે. આ ભોજનાલયનું જે બિલ્ડિંગ હતું એ જૂનું પણ થઈ ગયેલું હતું અને આપણું જે અંબાજી યાત્રાધામનો જે ડેવલપમેન્ટ પ્લાન છે એમાં પણ આ ભોજનાલય જૂનું આવતું હતું. એટલે આપણે એના માટે નવીન ભોજનાલયનું બિલ્ડિંગ કે સર્કલ એટલે 51 શક્તિપીઠ સર્કલ નજીક દિવાળીબાગ ગૃહ ભવન ખાતે બનાવેલ છે અને આજથી આ નવીન ભોજનાલયનો શુભારંભ કરવામાં આવેલ છે. અને સૌપ્રથમ કુંવારી કન્યાઓના કુંવારિકા બહેનો જે કુંવાસીઓ છે એમને જમાડીને કલ્યાણ ગ્રુપના હિતેશભાઈ છે એમના દ્વારા એમને ગિફ્ટ વગેરે આપીને પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે.
સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેક્ટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો છે. આ સાથે 4 નવા તાલુકાઓ ઓગળ, ધણીધર, રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા છે. થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અસ્તિત્વમાં આવી છે. સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માગણી પૂર્ણ થતા થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી અને નવીન વાવ-થરાદ જિલ્લામાં થરાદ, વાવ, સુઈગામ, પાભર, દિયોદર, લાખણી અને નવીન 2 તાલુકા ઢીમા અને રાહ મળીને કુલ 8 તાલુકાનો સમાવેશ કરાયો છે. ત્યારે નવનિર્મિત જિલ્લામાં 8 તાલુકા, 2 નગરપાલિકા, 416 ગામડાઓ તથા 9,78,840 વસ્તીનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ડીસા, વડગામ, દાંતીવાડા, દાતા, અમીરગઢ, ધાનેરા, કાંકરેજ સહિત નવીન 2 તાલુકા, ઓગળ અને હડાદ મળીને કુલ 10 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે વાવ-થરાદ જિલ્લા માટે જિલ્લા કલેક્ટર તરીકે JS પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્તિક જીવાણી અને જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચિંતન જે તેરૈયાની નિમણૂક કરી છે. અને ગાંધી જયંતિ બને છે. આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ-થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું. હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું. આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની, નવા તાલુકાની અંદર ઓગળ તાલુકો, ધરણીધર તાલુકો, હડાદ તાલુકો અને રાહ તાલુકો, તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીંયા આવ્યા છે. હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની પણ એડહોક નિમણૂક આજે કરી છે. આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો વતી, આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો વતી, તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ વતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. વિજયાદશમી નિમિત્તના દિવસે અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે મૂળ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે. એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર 1 જિલ્લો અને 17 તાલુકાઓનું આજે લોકોના હિત માટે, લોકોને નજીકતા પડે, સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે. એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે. સાથે સાથે 2 તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે. આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રીએ ઓન ધી સ્પોટ આદરણીય કલેક્ટરશ્રી, આદરણીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી, આદરણીય એસપીશ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે. ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું. એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય, આખો દિવસ એનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય. આદરણીય શંકરભાઈ સાહેબની કેટલા ટાઈમથી માગણી હતી, એમની ટીમની માગણી હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય. મને પણ ખ્યાલ છે ઘણી બધી ફેર સાહેબ ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓએ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર્જ સંભાળી લીધું છે, હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વતી સરકાર તરફથી
અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે, એમની ટીમ છે, ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે. સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી એ બધા સપના તો એમને પૂર્ણ કર્યા છે. હજી ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું. આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને ગુડ ગવર્નરનો સાચો અર્થ, સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત આજે શરૂ થઈ ગઈ છે. સાહેબ, વાવ-થરાદ જિલ્લાનું નિર્માણ થયું છે. બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કયું હશે? સૌથી પહેલાં જીઆરડીસી સાહેબે જે કીધું હતું એ મંજૂર થઈ ગઈ છે. ટૂંક સમયમાં જીઆરડીસીનું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી, મને આત્મવિશ્વાસ છે કે 25,000થી વધારે લોકોને રોજગારી અહીં પ્રાપ્ત થવાની. રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ, યહ ન્યૂઝ ઇન્ડિયા, વાવ થરાદ.